નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો જોઈએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ફૂડ પેટ્રોલિંગ વખતે કાદવમાં ફસાયા બાદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલને ડિહાઇડ્રેશન. કચ્છની પાક સરહદે ગરમી તરસથી બીએસએફના 2 જવાનના મોત. આતંકીઓના ખાત્મા માટે 500 ખૂંખાર કમાન્ડો તૈનાત. જમ્મુના હુમલાખોર આતંકીઓમાં પાકના સૈનિકો સામેલ હોવાની શંકા. ભાજપના ધારાસભ્ય ઇરિંગે ચિંતા વ્યક્ત કરી. અરુણાચલ પાસે ચીન વિશાળ ડેમ બાંધી રહ્યું છે. ભારત પર દુષ્કાળ પૂરનો ખતરો. મોબાઈલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું. બાંગ્લાદેશમાં અનામત સામે હિંસામાં મૃત્યુઆંક 115ને પાર. આખા દેશમાં કર્ફ્યુ. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધુ ગંભીર અને ચિંતાજનક. આતંકીઓને પાકની પૂરી મદદ મળી રહી છે. પૂર્વ ડીજીપી વૈદનું કહેવું છે. એઆઈની મદદથી વાચકો પુસ્તકના પાત્રો સાથે સંવાદ કરી શકશે. 2 સ્વામીઓના વિવાદના કારણે કરજણ આત્મીય સંસ્કાર ધામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. સ્કૂલ વર્દીના વાહનો ફાયર સેફટી બાદ વાલીઓને હવે બિલ્ડિંગોની ચિંતા. વડોદરાની મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલોના બિલ્ડિંગો 40 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. વડોદરા નજીક સરાર ગામે હત્યા અને આત્મહત્યાથી ચકચાર. પત્ની અને સાસુ પર ચપ્પુથી હુમલા બાદ પતિએ જાતે પણ ચપ્પુના ઘા માર્યા. રાજ્ય સરકારની શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની ભેટ. એચટીએટી શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર કરાતા શિક્ષકોમાં આનંદ. કોર્પોરેટરો સાથે 96 રૂપિયા ડઝનની જેમ 5 મિનિટમાં બેઠક આટોપી લેતા વિવાદ. લક્ષ્મીપુરામાં ધોળે દિવસે ફિલ્મી દ્રશ્ય સર્જાયા. 3 કારમાં આવેલા શખ્સોની 2 યુવકો સાથે ઝપાઝપી ઉઠાવી જવાનો પ્રયાસ. વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પહેલા બાળકનું મોત નીપજ્યું. ફાયર સેફટીના લાખોના સાધનો લગાવ્યા બાદ ઉપયોગ આવડતો નથી, જેની ટ્રેનિંગ આપો. અજાણ્યો શખ્સ છોડીને જતો રહ્યો. રેલવે સ્ટેશનને બિનવારસી બેગથી ઉત્તેજના બાદ અંદરથી ગાંજો મળી આવ્યો. ફાઇનાન્સ પેઢીના માલિકની દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન અરજી. ફતેપુરામાં મોડી રાત્રે યુવક પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો. દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં વાલી મંડળની રજૂઆત. નારાયણ વિદ્યાલયના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી. વિદ્યાલયની ઇમારત જર્જરિત હોવાથી દુર્ઘટના બાદ નારાયણ સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશનને સીલ માર્યું. વિકી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝની બોક્સ ઓફિસ પર હરણફાળ. માઇક્રોસોફ્ટે આબરૂ બચાવવા કરોડો ડોલર આપીને હેકિંગની વાતને દબાવી દીધી. આયુષ્યમાન ખુરાના અને રાજ શાંડિલ્ય ફરી સાથે કામ કરશે. સુપ્રીમના આદેશના પગલે નીટ યુજીનું પરિણામ વેબસાઇટ પર જાહેર. વિવાદ વકરવાના એંધાણ. રાજકોટમાં 240થી વધુને 600 માર્ક્સ, એકને પરફેક્ટ 720. દુકાનો લારીઓ પર નામના પાટિયાનો યોગીને આક્રમક દાવ. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા મુદ્દે આદિત્યનાથે વિરોધીઓને ચેકમેટ કર્યા. જોઈએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. હોમ લોન રકમ ટ્રાન્સફર પહેલા જ વ્યાજ શરૂ. આ યોગ્ય નથી. રાજકોટના સેન્ટરમાં 85% નીટ પાસ. 115 પરીક્ષાર્થીના 650થી વધુ માર્ક્સ આવ્યા. સૌથી મોટું આઈટી સંકટ. 30 કરોડ કમ્પ્યુટર થંભી ગયા હતા. દેશમાં ફ્લાઇટ્સ ફરી શરૂ. વિશ્વમાં સંકટ યથાવત. બીજા દિવસે 5078 ફ્લાઇટ રદ. વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં લેબર કોન્ટ્રાક્ટર પેઢી ઉપર સ્ટેટ જીએસટી વિભાગના દરોડા. ચીનની શક્તિ હવે આપણી. 130માંથી 28 કંપની ભારત શિફ્ટ થશે. ચોમાસાની દેશમાં આનંદ, પણ પહેલા લોકો વરસાદ ન પડે એની પ્રાર્થના કરે છે. 340 જિલ્લાઓમાં વસ્તી નિયંત્રણ પર વિશેષ ફોકસ. વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં પરિવાર નિયોજન કાર્યક્રમનો રોડ મેપ તૈયાર. ઓફિસના કામે ટ્રેન સફર માટે વધારે ભાડું ચૂકવવું પડશે. 3D પ્રિન્ટેડ ફૂડમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન. એક જ આઇટમને અલગ અલગ આકાર અને સ્વાદમાં બનાવી શકશે. કેલેરી અને ન્યુટ્રિશન નક્કી કરવી સંભવત. પ્રથમવાર સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ થકી ભૂતાનના રાજા વડોદરા આવશે. યુપીમાં ફરી રેલવે દુર્ઘટના. ગુડ્સ ટ્રેન ખડી પડતા રેલવે વ્યવહાર ઠપ. કેજરીવાલ જાણી જોઈને વજન ઘટે એવું ભોજન લે છે. એલજીનો દાવો છે.
એરપોર્ટ પર સવારે 6:30 પહેલા લેન્ડિંગની દિલ્હીની ફ્લાઇટના અડધો કલાક હવામાં ચક્કર. શહેરમાં પ્રથમ કેસ, ગોત્રીની 4 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત. પાલિકાની સભા ચાલુ રાખવા સ્વર્ગીય ચિરાગ ઝવેરીના પત્નીનો મેયરને પત્ર, છતાં મુલતવી રાખવામાં આવી. પ્રભારીએ તમારા કામ થઈ જશે કહીને 5 મિનિટમાં બેઠક અટોપતા કોર્પોરેટરો નારાજ. ચીનમાં ભારે વરસાદ, પુલ ધરાશાયી થતા 11ના મોત. ખૈબર પખ્તુનમાં બળવો, પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ 10,000 લોકો રસ્તા પર ઉતર્યા. સરારમાં ગૃહ કલેશમાં પત્ની સાસુ પર ચાકુથી જીવલેણ હુમલો કરી, યુવકનો આપઘાત, સાસુનું મોત, પત્નીને ઈજા. જોઈએ હવે લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. કાર્યકાળ પૂરો થતા પહેલા જ યુપીએસસીના ચેરમેન પદેથી મનોજ સોનીનું રાજીનામું. ગોધરાની જય જલારામ સ્કૂલમાં 181 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં પાસ થયા. રાજ્ય સરકારે 4 વિકલાંગ આઈએએસના કેસમાં તપાસના આદેશ આપ્યા. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી 778 ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે બહાર આવ્યા. પાકિસ્તાનનું નામ લીધા વિના સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ ફેલાવવાના મુદ્દે ભારતે તેની ટીકા કરી. પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી, મુસ્લિમોમાં ઘટાડો નોંધાયો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ યુજીનું પરિણામ ફરીથી જાહેર કરવામાં આવ્યું. કાશીપુરા સરાર ગામમાં પિયરમાંથી પત્નીને તેડવાના મુદ્દે તકરાર થતા ચાકુના ઘા ઝીંકીને સાસુની હત્યા કર્યા બાદ જમાઈનો પેટમાં ઘા મારી આપઘાત. શંકાસ્પદ ચાંદીપુરાથી ગોત્રીની બાળકીનું મોત નીપજ્યું. ભેળસેળ કરતા વેપારીઓએ 2-3 વખત મળે તો હંમેશા માટે સીલ કરો, યોગેશ પટેલનું કહેવું છે. 3 મહિલાઓ બાળકોની ચોરી કરવા માટે આવી હોવાની વાતે હોબાળો મચાવ્યો, મહિલાઓની અટકાયત કરવામાં આવી. લોકસભા ચૂંટણી બાદ જિલ્લા સંકલનની કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બીજી બેઠક મળી, જેમાં જિલ્લાની 90 શાળાની ગ્રાન્ટ આવી ગઈ, છતાં ટેન્ડર ન થતા શિક્ષણ ખોરવાયું, સાંસદનું કહેવું છે. ખૂનના 2 ગુનામાં પેરોલ જમ્પ કરી કારમાં મહિલાની લૂંટ ચલાવેલી. મુખ્યમંત્રીએ ગોરજ નજીક નર્મદા કેનાલની મુલાકાત લીધી. ગેરકાયદે બાંધકામોમાં લાખો રૂપિયા લેનાર અધિકારીઓને ડિસમિસ કરવા ભાજપના કોર્પોરેટરની કમિશનરને રજૂઆત. નસવાડીમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયો, હજુ પણ કેસો વધવાની શક્યતા. ગોધરા મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટે ગોટા વહેતા જોવા મળ્યા. બોડેલીના ગોવિંદપુરા પાસે મુખ્ય રોડ પર દીપડો દેખાતા ગ્રામજનોમાં ગભરાટ. તિલકવાડામાં ગૂગલ પે દ્વારા છેતરપિંડી, વડોદરાના એન્જિનિયર યુવકને એલસીબીએ ઝડપી પાડ્યો. પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે ભારતીય K9 કૂતરાઓની ટીમ તૈનાત કરાશે. ધોનીની અન્ય ખેલાડીઓ સાથે સરખામણીએ રમતનું અપમાન, હરભજનસિંહનું કહેવું છે. જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. માઇક્રોસોફ્ટને આઉટેજથી ₹19.25 ખર્વનું નુકસાન. અમે સત્તામાં આવીશું તો અદાણીનો ધારાવી પ્રોજેક્ટ રદ કરીશું, ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે. સોમવારથી વડોદરા શ્રીનાથજી વોલ્વો બસ સવારે 5 થી 15 કલાકે ડેપોથી ઉપડશે. પ્રદેશ ઉપાધ્યક્ષે 1-to-1 બેઠક યોજી. ઝડફિયાની ભાજપ કાર્યાલયમાં બંધ બારણે બેઠકે ચર્ચા જાગવી. દર્દી ડાયાલિસિસ માટે ગયો હોવાથી તેનો જીવ બચી ગયો. મેડિસિન વોર્ડમાં બીજા માળે આઈસીયુમાં છતની શીટ પડતા દર્દીઓમાં ભય. ગોત્રીની 4 વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર દરમિયાન મોત. રૂપિયા પરત આપવા બાબતે 34 વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો. સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 થી શુક્રવારે બપોરે ₹1.21 લાખની કિંમતનો ગાંજો ભરેલી બેગ મળી આવી. કોલેરાનો વાવર રોજ નવા વિસ્તારમાં ફેલાય છે. શહેરની મહિલા અને યુવાન કોલેરાની ઝપટમાં આવ્યા. સંકલન સમિતિ, જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી. સરકારી પ્લોટો પર થયેલા દબાણો હટાવો, સાંસદનું કહેવું છે. ડભોઈની દર્ભાવતી તરફની મક્કમ ગતિએ આગેકૂચ, સફળતા અને સાત્યતા સાથેનું હિન્દુત્વ, શૈલેષ સોરતાનું કહેવું છે. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 85 આંક વધ્યો. મિડ કેપ ઇન્ડેક્સમાં 1248, સ્મોલ કેપમાં 1532 આંકનો ઘટાડો.
સરદાર એસ્ટેટ પાછળની સોસાયટીમાં પાણીનો કકળાટ, મેયરના વોર્ડમાં દૂષિત પાણીનો પ્રશ્ન, રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એમપી એમએલએની સંકલનની બેઠક મળી. ભેળસેળયુક્ત ખોરાક વારંવાર વેચતા પકડાય તો મિલકત સીલ કરો, એમએલએનું કહેવું છે. બાળકો ઉઠાવતી મહિલાઓની ગેંગ આવી હોવાની શંકાથી દોડધામ. શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ. સાવલીમાં નાથી બીબી કી મસ્જિદ પર પથ્થરમારો પડતા ઉત્તેજના ફેલાઈ. શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની ભેટ. શિક્ષણ મંત્રી એચટાટ શિક્ષકોની બદલી અને બઢતીના નિયમોનો જાહેર કરાયા. મુંબઈમાં ભારે વરસાદને કારણે કોહરામ, હાઈટાઇડનું એલર્ટ. નીટ રદ કરીને નવેસરથી લેવા મુદ્દે સુપ્રીમ કોર્ટ 22 જુલાઈએ આદેશ આપી શકે. CSEના આદેશ બાદ નીટ યુજીનું પરિણામ ફરી જાહેર કરવામાં આવ્યું. સંસદમાં ગૃહની બહાર કે અંદર વંદે માતરમ કે જય હિન્દ જેવા સૂત્રો નહીં પોકારવા તાકીદ. બાંગ્લાદેશથી લગભગ 1000 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળની ખાડી પરનું લો પ્રેશર લોપાર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અજીત પવાર પિંક કોટ દ્વારા પાર્ટી અને પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો હિન્દુ નામ એટલું જ પ્રિય છે તો તમે હિન્દુ કેમ નથી બનતા? કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ યુજીનું પરિણામ ફરીથી જાહેર કરવામાં આવ્યું. સરકાર સંરક્ષણ બજેટમાં શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી માટે વધારો કરી શકે છે. કેજરીવાલ જાણી જોઈને જેલમાં ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. LG ઓફિસે પત્ર લખ્યો છે. કલેક્ટર કચેરી સંકલનની બેઠક. સાંસદે સરકારી જમીનો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણોને લઈ કલેક્ટરને ધ્યાન દોર્યું. ફતેપુરા વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વ્યાજ નહીં આપનાર ઈસમ ઉપર જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી. ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા કોર્પોરેશન ખાતે શહેરી વિકાસને લગતા વિવિધ કામોને મુદ્દે ચર્ચા વિચારણા કરવા સંકલન સમિતિની બેઠક મળી હતી. ઈરાવપુરા વિધાનસભાના વોર્ડ 3 અને 7ના સ્થાનિક નાગરિકો સાથે સંપર્ક સમસ્યા સેવા અભિયાન. સંજેલીના ચમારિયા ચિબોટા નદી પર ઝાડ પર પ્રેમી પંખીડાએ ગળો ફાંસો ખાઈ લીધો. વાવ તાલુકાના કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં સડેલી દાળ આવતા અનેક સવાલ. સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે ઠગાઈ થઈ. લુણાવાડા પાલિકા દ્વારા સાંઈ બંગલોઝની 20 દુકાનો પૈકી આકારની બનાવનાર દુકાનદારોને નોટિસ. ગુજરાતમાં 16 ડેમ હાઈ એલર્ટ. ભારે વરસાદથી છલકાવાની શક્યતા. રાજસ્થાનના ભાગોડા ગામથી આવતા સંઘ દ્વારા માતાજીને 56 ભોગ અર્પિત કરાયા. કપડવંજ પંથકમાં વરસાદ ખેંચાતા પિયતના અભાવે કરમાતા વિવિધ પાક. થરાદના સરહદી વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ દર્દીને ઓર્ગેનિક નિઃશુલ્ક ફળ વિતરણ કરવામાં આવ્યું. ડીસામાં નાયબ કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં જનસુનાવણી કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠાના સરહદી પંથકની કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોની પ્રબળ માંગ. બનાસકાંઠા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. CBIની આબરૂ તળિયે ભાજપ સરકારને પણ ભરોસો નહીં. લોકસભા ચૂંટણી ઝટકા બાદ ભાજપની આગામી 4 વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને ગુંજવણો વધી. BRS પોતાના તમામ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરાવવા માટે તેલંગાણા હાઈકોર્ટ પહોંચી છે. ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવું કૌભાંડ. રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ. તો આ હતી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.